હેલો, ગુડ મોર્નિંગ. આપણે ક્રમચયના દાખલાઓની વાત એ પૂરી કરી હતી ને, બરાબર. એમાં એક દાખલામાં કંઈક જવાબનો મેળ નહોતો આવતો ને, બરાબર. કોઈ પણ ચાર મૂળાક્ષરો એક સાથે લેતા, એટલે હા, એ દાખલો હા નંબર આપું તમને. સ્વાધ્યાય 7.3 નો 9મો હતો. એટલે 6 માંથી 4 ની પસંદ ક્રમ ગોઠવવાનો, એટલે 6p4 થયા ને, એટલે 6, 5, 4, 3. 6 પંચા 30, 30 ચોકો 120, 120 તેરી 360. કદાચ ક્યાંક ગણતરીમાં ભૂલ થઈ હશે, એ વખત આપણે કીધું હતું કે જોઈ લેશું નિરાતે. 6p4 360 થાય. એટલે મને યાદ નથી, કંઈક ગણતરીમાં કંઈ ભૂલ થઈ હશે, કદાચ તમે કરેક્શન કરી લેજો. સ્વાધ્યાય 7.3 નો 9મો દાખલો, એમાં પહેલો પ્રશ્ન. એમાં જુદા જુદા આપણે 3 પ્રશ્નોના જવાબ આપ્યા હતા. મંડે શબ્દ હતો ને, બરાબર, 6 અક્ષરવાળો શબ્દ. એમાંથી કોઈ પણ 4 મૂળાક્ષરોની મદદથી શબ્દો બનાવવાના પ્રકાર, એવો પહેલો પ્રશ્ન હતો. તો એમાં 120 લખ્યા હતા. હવે અહીંયા કંઈક ભૂલ છે કે અહીંયા, એ મને યાદ નથી, તમે જોઈ લેજો, બરાબર. એટલે આપણે વાત કરી હતી કે જોઈ લેશું, પછી કરેક્શન કરી લેશું. ત્યારે તો આપણે આપણું કામ પૂરું કરી લેવું હતું, એટલે સમય નહોતો બગાડ્યો. ઉતાવળમાં કંઈક ભૂલ થઈ હશે, એટલે જોઈ લેજો તમે. ઓકે. હવે આજે જે વાત કરવાની છે, જે ટોપિક આપણે બાકી રાખ્યો હતો, કયો? જ્યારે બધી વસ્તુઓ ભિન્ન ન હોય, એ વાતને આપણે સમજીએ. એક સારો સ્પેલિંગ લઈએ, ચાલો. GOOD, ગુડ. હવે આ સ્પેલિંગના જે 4 અક્ષરો છે, એની મદદથી 4 અક્ષરનો ઉપયોગ કરીને આપણે કેટલા નવા શબ્દો બનાવી શકીએ? તો કે 4p4, એટલે 4, 3, 2, 1, એટલે કેટલા થયા? 24. કુલ 24 શબ્દો બને. પણ હકીકતમાં ઓ 2 વખત આવે છે, એટલે એ શબ્દો 24 નહીં થાય. શું કામે? માની લ્યો કે એની જગ્યાએ થોડીક વાર આપણે વાતને સમજવા માટે એ અને બી મૂકીએ. એ કોઈ સ્પેલિંગ નથી, GABD કોઈ સ્પેલિંગ નથી. આપણે 2 ઓની જગ્યાએ 2 અલગ અલગ મૂળાક્ષર મૂક્યા, તો એ તમારી જે 24 ગોઠવણ છે, એમાં એ અને બી ની જે ગોઠવણ હશે અલગ અલગ. આ અત્યારે માની લ્યો કે આ એક જ 24 જે શબ્દો બનવાના છે, એમાંનો એક આ શબ્દ તો ખરો જ ને, તો એમાંનો એક આ શબ્દ પણ ખરો. આમ એ 2 અલગ ગણાશે ને. એવું જ માની લ્યો કે એ અને બી છે, એને પેલા અને બીજા સ્થાન ઉપર મૂકો, ABGD, BAGD. આ પ્રકારના કુલ 24 શબ્દો, આવી 24 ગોઠવણ તમે મેળવી શકશો. પણ જો આ બંને સમાન હોય તો આ 2 એક જ થયા ને, તો આ 2 પણ એક જ થઈ જાય, બરાબર ને? અડધા થઈ ગયા, ભાગ્યા 2, 24 નહીં, તમને 12. ટોટલ આવી ગોઠવણ કેટલી મળશે? 12 જ મળશે. 24 ભાગ્યા 2. હકીકતમાં વ્યાપક રીતે એ 2 છે ને, એ 2 ફેક્ટોરિયલ છે. આપણે બીજી વાત સમજીએ. આપણે ઈરાદાથી વાતને સમજવા માટે આવું લખીએ. એટલે કેટલા અક્ષર થયા? 5. તો 5 અક્ષરોની ગોઠવણના પ્રકાર, 5 અક્ષરોની મદદથી શબ્દો બનાવવાના પ્રકાર, 5 ફેક્ટોરિયલ, 5p5, એટલે તમે જાણો છો 120. પણ આ ત્રણની ભિન્ન ગોઠવણ, માત્ર આ 3. તમારી પાસે વળી પાછા આપણે એમ કહીએ કે અહીંયા એ છે, અહીંયા બી છે અને અહીંયા સી છે. તો એ બી અને સી ની ક્રમમાં ગોઠવણ કરવાના પ્રકાર કેટલા? તો કે 3p3, એટલે 3 ફેક્ટોરિયલ. પણ જો એ ભિન્ન હોય તો, ત્રણેય ઓ હોય તો એક જ થઈ ગયું ને. એટલે અહીંયા તમારે કેટલા વડે ભાગવા પડે? 3 ફેક્ટોરિયલ વડે.
તમે જી પછી ટ્રિપલ ઓ પછી ડી એની મદદથી જુદા જુદા શબ્દોની રચના કરો તો એકચ્યુઅલી તમને 120 ગોઠવણ નહીં મળે. આના છેદમાં 3 ફેક્ટોરિયલ આવશે. શું કામે? એ ત્રણની ભિન્ન ગોઠવણ જે છે 3 ફેક્ટોરિયલ સમાન હોય ત્યારે એક જ થઈ જાય ને. એબીસી જુદા હોય, એબીસી એસીબી બીએસી બીસીએ સીએબી અને સીબીએ આ 6 ગોઠવણ એટલે 3 ફેક્ટોરિયલ. પણ 3 3 ઓ હોય તો એ એક જ રહે ને. એટલે તમને ટોટલ 120/6 એટલે 20 ગોઠવણ જ મળશે. બરાબર સમજાય છે? ખ્યાલ આવે જ ને? તો વ્યાપક રીતે તમને n વસ્તુઓ આપેલી છે, જુદી જુદી n વસ્તુઓ આપેલી છે. જ્યારે વસ્તુઓ સમાન ન હોય ત્યારે આપણે એ વાતની નોંધ કરશું હવે. બરાબર? આપણું ટાઇટલ ટેક્સ્ટ બુકમાંથી જ લઉં છું. જ્યારે બધી વસ્તુઓ ભિન્ન ન હોય ત્યારે. જ્યારે બધી વસ્તુઓ ભિન્ન ન હોય ત્યારે ક્રમચયોની સંખ્યા. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 141 પેજ નંબર 141 એના પર આ આર્ટિકલ એ આવેલો છે. બરાબર? એટલે આપણે ટાઇટલ એમાંથી લખ્યું છે. ઓકે, હવે એને વ્યાપક રીતે આપણે લખવું છે. એની વ્યાપક જે વ્યાખ્યા છે ને એ આપણે લખવી છે. એટલે એની નોંધ કરીએ. તમને n વસ્તુઓ આપી હોય, આપેલી n વસ્તુઓ, n માંથી r વસ્તુઓને ક્રમમાં ગોઠવવાના પ્રકાર એટલે npr આવું આપણે શીખ્યા ને. તો આપેલી n વસ્તુઓમાંથી P1 એક પ્રકારની સમસ્વરૂપ વસ્તુઓ છે. એટલે એનો મતલબ શું તમે સમજ્યા? આપણે હમણાં જે ગુડ શબ્દ લખ્યો હતો ને તો 2 ઓ સમાન હતા. એટલે P1 એટલે બે વસ્તુઓ એક જ પ્રકારની સમસ્વરૂપ એટલે સમાન એક પ્રકારની એટલે કે સમસ્વરૂપ વસ્તુઓ છે. તેનાથી ભિન્ન અન્ય P2 વસ્તુઓ સમસ્વરૂપની છે. એક પ્રકારની એટલે સમસ્વરૂપની વગેરે. એ બધાથી પણ વ્યાપક વાત કરીએ છીએ. તે બધાથી ભિન્ન PR વસ્તુઓ સમસ્વરૂપની છે તથા બાકીની વસ્તુઓ હોય તો ન પણ વધે એ ભિન્ન છે. એક મિનિટ. તો આ n વસ્તુઓના ક્રમચયોની
સંખ્યા n ફેક્ટોરિયલ છેદમાં p1 ફેક્ટોરિયલ ઇન્ટુ p2 ફેક્ટોરિયલ વગેરે pr ફેક્ટોરિયલ. હજુ આપણે એ વાતને સમજીએ. આપણા સબ્જેક્ટનું જ નામ લઈએ, ચાલો ને. MATHEMATICS મેથેમેટિક્સ. કુલ કેટલા અક્ષર છે જુઓ? 2 4 6 8 10 11. આ 11 અક્ષરોની મદદથી તમે અગાઉ શીખાય એ પ્રમાણે કેટલા શબ્દો બનાવી શકો? તો કે 11 ફેક્ટોરિયલ. 11 ફેક્ટોરિયલ, બરાબર. પણ એવું નહીં બને, કારણ કે એમ છે એ 2 વખત આવે છે, તો એ એમની જે અલગ અલગ ગોઠવણ છે, M1 M2 કરી દો ને તો તમને સમજાય કે આ 2 અલગ છે. M1 અને M2, M2 અને M1 એ અલગ ગણાય ને, પણ સફિક્સ ના મૂકો તો 2 એક જ ગણાય. એટલે તમારી આ ગોઠવણમાં M છે એ 2 વખત છે. અચ્છા, એ પણ 2 વખત છે. જુઓ, T એ પણ 2 વખત આવ્યા. HEICS એ બધા 1 વખત છે. તો તમે મેથેમેટિક્સ શબ્દના 11 અક્ષરોનો ઉપયોગ કરીને જે શબ્દો બનાવી શકશો એના પ્રકાર, એટલે 11 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ. P1 સમસ્વરૂપની વસ્તુ, એટલે 2 વસ્તુ, P1 નું મૂલ્ય 2. એનાથી ભિન્ન અન્ય P2 સમસ્વરૂપની વસ્તુઓ, P2 નું મૂલ્ય 2 થયું, P3 2. બાકીની ભિન્ન, બાકીની વસ્તુઓ ભિન્ન છે. તો આ n વસ્તુઓના ક્રમચયની સંખ્યા, એટલે મેથેમેટિક્સ શબ્દનો ઉપયોગ કરી અને તમે કુલ કેટલા શબ્દો બનાવી શકશો? તો આટલા શબ્દો બનશે. 11 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ. એક વસ્તુ ધ્યાન રાખજો, આવું કોઈ પણ સાદુરૂપ આપો ત્યારે એનો જવાબ છે ને એ હંમેશા ધન પૂર્ણાંકમાં આવશે. ઉતાવળમાં અપૂર્ણાંક ના આવે. જોજો, ઋણ સંખ્યા તો આવવાનો કોઈ પ્રશ્ન છે નહીં, પણ ભૂલથી એ ઋણ સંખ્યા અપૂર્ણાંક ના આવે એ જોજો. એ તમારી ઉતાવળ હશે. જો અપૂર્ણાંક આવે તો, અપૂર્ણાંક આવે જ નહીં કોઈ દી. અડધો સ્પેલિંગ થોડો બને, એક આખો સ્પેલિંગ બને ને, બરાબર. પોણો સ્પેલિંગ બને કે પાસ સ્પેલિંગ બને, એવું તો ના થાય ને. એટલે ઉતાવળ ના થાય, જોજો. હવે એ ટોપિકના જે દાખલાઓ છે એની આપણે વાત સમજીએ. તમને આ વસ્તુ બરાબર સમજાઈ ગઈ? તમે આપેલા અંકોની મદદથી સંખ્યા બનાવતા હો કે આપેલા સ્પેલિંગની મદદથી શબ્દો બનાવતા હો, પુનરાવર્તન છે એની પહેલા નોંધ કરી લ્યો. ટોટલ અંકો કે સ્પેલિંગના અક્ષરો EN, પુનરાવર્તન વાળાને જુદા પાડ્યું. હમણાં આપણે જુદા પાડ્યા, M 2 વખત, T 2 વખત, A 2 વખત. એ બધા છેદમાં આવશે. આ પ્રેક્ટિકલ એપ્રોચ તમને આપ્યો. વ્યાખ્યા તો સમજાવી, ગુડ નો સ્પેલિંગ લઈને સમજ્યા આપણે, પણ પ્રેક્ટિકલ એપ્રોચ આવો છે, બરાબર. છતાં આપણે ગણીએ એટલે તમને ખ્યાલ આવશે. આપણી વાત શરૂ થશે ઉદાહરણ 9 થી. જો 7.2 સુધીમાં 8 ઉદાહરણ કમ્પ્લીટ થયા હતા. હવે આપણે 7.3 સુધીમાં જે કંઈ બાકી છે એ પૂરું કરવાનું છે. 7.2 પછી અને 7.3 પૂરું થાય ત્યાં સુધીમાં. ઉદાહરણ 9, એક સ્પેલિંગ આપ્યો છે અલ્હાબાદ. અલ્હાબાદ શબ્દના મૂળાક્ષરોથી બનતા ક્રમચયોની સંખ્યા શોધો. આપણે સ્પેલિંગ પહેલા લખીએ, ALLAHABAD. બરાબર. એટલે ટોટલ 3 ને 3 6 ને 3 9 અક્ષર છે. તો એની મદદથી બનતા ક્રમચયોની સંખ્યા એટલે કેટલા શબ્દો બનાવી શકો? કે બનતા ક્રમચયોની સંખ્યા 2 એક જ થયું. ક્રમમાં ગોઠવો અને નવા નવા શબ્દો બને. એટલે આનાથી બનતા કુલ શબ્દો કેટલા હશે એ શોધો, અથવા આના ક્રમચયોની સંખ્યા શોધો. એ 2 પ્રશ્ન એક જ થયા. તો આ શબ્દના આપેલા શબ્દના કુલ
9 અક્ષરોમાંથી પેલો એ કેટલી વખત છે? 3 વખત. પછી એલ એ કેટલી વખત છે? 2 વખત. બરાબર. પછી કોઈ રિપીટ થાય છે? 1 1 2 3 સોરી 4 વખત. એ 4 વખત છે. પછી એલ 2 વખત આવ્યો. એચ રિપીટ થતો નથી, બી રિપીટ થતો નથી, ડી રિપીટ થતો નથી. તો ક્રમચયોની કુલ સંખ્યા, ક્રમચયોની કુલ સંખ્યા એટલે 9 ફેક્ટોરિયલ, n ની કિંમત 9, p1 ની જગ્યાએ કેટલા? 4, p2 ની જગ્યાએ 2, તો 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલમાં ભાગાકાર નથી થતો એ તમને ખબર છે. તો 9 ફેક્ટોરિયલને આપણે લખવાનું શરૂ કરીએ. 9 8 7 6 5. અચ્છા, 4 ફેક્ટોરિયલ અટકાવી દઈએ કારણ કે ઉડી જાય ને. અપોન 4 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ એટલે 2. ચોકડી જ મૂકી દે હાલો ને. વળી પાછા તમે પોઈન્ટ ગણી લેશો ક્યાંક. એટલે 4 ફેક્ટોરિયલ ઉડી ગયા. આને ક્યાંક ઉડાડી દો, ગમે ઉડાડી દો ને. 6 હારે ઉડાડી દો, 8 હારે ઉડાડી દો. ઓકે. પછી એનો ગુણાકાર. એ તો આપણે કરતા નથી, એવો કોણ ટાઈમ બગાડે? હે ને? એ છે 7560. તમે ગણી લેશો ને, ચેક કરી લેશો ને કેલ્સીમાં. યસ. પછી 10 11 12 13 14 આટલા ઉદાહરણ થઈ ગયા છે. હવે 15મું ઉદાહરણ, ઉદાહરણ નંબર 15. 4 લાલ 3 પીળી અને 2 લીલી ગોળાકાર તકતીઓને કેટલા પ્રકારે હારમાં ગોઠવી શકાય? સરખા રંગની તકતી સ્પષ્ટપણે જુદી પાડી શકાતી નથી. એટલે સમસ્વરૂપની વસ્તુઓ થઈ. 4 લાલ તકતી છે સમાન છે, જેમ અહીંયા 4 એ સમાન છે એવી રીતે. બિલકુલ એની જેમ 3 પીળી તકતી એ પણ સમાન છે અને 2 લીલી. ટોટલ સંખ્યા કેટલી થઈ? 4 ને 3 7 ને 2 9. એમાં 4 લાલ, લાલ રિપીટ થાય છે એટલે P1 નું મૂલ્ય 4, 3 પીળી સમાન છે P2 નું મૂલ્ય 3, 2 લીલી સમાન છે P3 નું મૂલ્ય 2. ઓકે. 4 લાલ 3 પીળી અને 2 લીલી, એમ કુલ 9 તકતીઓ ને હારમાં ગોઠવવાના પ્રકાર. તો 9 ફેક્ટોરિયલ upon 4 ફેક્ટોરિયલ into 3 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ. થોડુંક જ ફેર પડ્યો ના કરતા જુઓ છે. છેદમાં 3 ફેક્ટોરિયલ વધારાના આવ્યા ને. ઓકે, ગણી નાખીએ ચાલો. 9 8 7 6 5 4 ફેક્ટોરિયલ એના છેદમાં 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. જો આ 4 ફેક્ટોરિયલ ઉડી ગયા. અચ્છા, 3 ફેક્ટોરિયલનું મૂલ્ય ના ખબર હોય તો હું એને લખી નાખું, હાલો ને. બરાબર. 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને ગુણ્યા 2 ગુણ્યા 1. ફેક્ટોરિયલની કિંમત લખતા હો ને તમે આ રીતે, તો છેલ્લે ગુણાકારમાં 1 ન લખો તો ચાલે, જરૂર નથી. છતાં એ લખવા હોય તો વાંધો નહીં. આ 6 ઉડી ગયા, આ 2 ને અહીંયા ઉડાડી દઈએ. ઓકે. ગુણાકાર કોણ કરશે? અત્યારે ટેક્સ્ટ બુક 1260 એટલે આના ભાગ્યા 6 થયા ને આમ તો. બરાબર ને? હા.
પછી 16મું ઉદાહરણ છે, સમજીએ. તમારા ક્લાસ શરૂ થઈ જાય, સ્કૂલ શરૂ થઈ જાય પછી એકાદ બે જણા કેલ્સી લઈને આવજો. આવા દાખલા હશે તો એને જ પકડશું આપણે. ભાઈ હાલ ગુણાકાર કર, ભાગાકાર કર, મોટી સંખ્યા હોય તો સરવાળા બાદબાકી કર. એટલે હું આપણો સમય બચે હોય એ કઈ શીખવાનું નથી ને આપણે, એ તમને બધાને આવડે છે. 16મું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 16. ઇન્ડિપેન્ડન્સ શબ્દના મૂળાક્ષરોની કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય? આ ગોઠવણીમાંથી કેટલા શબ્દો, પછી જુદા જુદા પ્રશ્નો છે એના. પી થી શરૂ થાય, બધા સ્વરો એક સાથે આવે, બધા સ્વરો એક સાથે ન આવે, આઈ થી શરૂ થાય ને પી માં અંત પામે. આમ હવે પેલા તો કુલ કેટલા, પેલો પ્રશ્ન એ છે ને કેટલા પ્રકારે ગોઠવણ કરી શકાય. પેલા આપણે એનો સ્પેલિંગ અહીં લખી લઈએ. મેં તમને અગાઉ પણ 2-3 વખત યાદ કરાવ્યું છે. સ્પેલિંગ આમાં આપ્યો હોય ઈ લખવાનો છે, ભૂલ હોય તો કરેક્શન કરવાનું નથી. INDEPENDENCE. ટોટલ કેટલા અક્ષર થાય છે ગણી લેશું ને. 2, 4, 6, 8, 10 ને 12. ઓકે, શબ્દના કુલ 12 અક્ષરોમાં એન છે ને એ 3 વખત છે, બરાબર. એન 3 વખત. પછી ડી એ કેટલી વખત છે? 2 વખત. પછી ઈ એ પણ 2 વખત છે. જુઓ, ના સોરી 3 વખત છેલ્લે છે પાછો, હે ને. ઓકે, ઈ થઈ ગયો. પછી પી નથી રિપીટ થતો. એન આવી ગયો, ડી આવી ગયો, ઈ આવી ગયો. એન ની વાત થઈ ગઈ 3 વખત. સી એક જ વખત છે, ઈ આવી ગયો. ઓકે, એટલે 3 વખત 3 વખત. ઈ, હા ઈ આપણને દગો દી ગયો. ઈ 4 વખત છે છોકરાઓ. 1, 2, 3 ને 4 વખત. ઓકે, તો પેલો એનો જે પ્રશ્ન છે, કુલ ગોઠવણી કેટલા પ્રકારે થાય માટે મૂળાક્ષરોની ગોઠવણીના કુલ પ્રકાર. ટોટલ અક્ષર કેટલા? 12. એમાં પુનરાવર્તન કોનું? એન નું 3 વખત, પછી ડી નું 2 વખત અને ઈ નું 4 વખત. બરાબર ને? ઓકે, લખશું ને આપણે એને 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ. નીચે મોટામાં મોટી સંખ્યા 4 ફેક્ટોરિયલ છે તો ત્યાં સુધી તો જવું પડે ને. અચ્છા, 3 ફેક્ટોરિયલ નું ડાયરેક્ટ મૂલ્ય લખી નાખું છું હવે તમને એ આવડતું હોય. 6 અને 2 ફેક્ટોરિયલ એટલે 2. 4 ફેક્ટોરિયલ એમને રાખીએ છીએ, કાં તો કે ઉડી જશે. આ 6 ગુણ્યા 2 12 આવડી ગયા. આ 4 ફેક્ટોરિયલ અહીં આવડી ગયા. હવે આ બધાનો ગુણાકાર કરવાનો થશે ને. કરી નાખો, હાલો તમે. હું લખી નાખું છું. 1663200 આટલા થાય. આ એનો મૂળ પ્રશ્ન હતો. પછી એના જે પેટા પ્રશ્નો છે એ આપણે એક પછી એક લેતા જઈએ. પહેલો પેટા પ્રશ્ન છે, આ ગોઠવણીમાંથી કેટલા શબ્દો પી થી શરૂ થાય?
કેટલા શબ્દો પી થી શરૂ થાય. એટલે પેલો અક્ષર પી. આપણે કંઈક લીટા કરી હાલો. અહીંયા પી. ટોટલ અક્ષર કેટલા હતા? 12. હવે કેટલા વિધા? 11. બાકીના 11 અક્ષરો. પણ જે પુનરાવર્તિત હતા ને એમાં પી નહોતો, એટલે ઈ 11 માં એન 3 વખત, ડી 2 વખત અને ઈ 4 વખત. આપણે ટૂંકમાં લખ્યું છે, શબ્દોમાં નથી લખ્યું, સંકેતમાં શોર્ટમાં લખી નાખ્યું છે કે ભાઈ 11 વૈધા, એમાં એન 3 વખત, ડી 2 વખત અને ઈ 4 વખત. તો પી થી શરૂ થતા શબ્દોની સંખ્યા. આ તો નિશ્ચિત ગોઠવણ થઈ ને, 1 ગુણ્યા 11 અક્ષરોને ગોઠવવાના એટલે 11 ફેક્ટોરિયલ, એના ક્રમચયો, અને છેદમાં પુનરાવર્તન 11 ફેક્ટોરિયલ અપોન 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. ગુણાકારમાં એક નહીં લખીએ. 11, 10, 9, 8, 7, 6, 5, 4 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ મૂલ્ય 6, 2 ફેક્ટોરિયલ 2 ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. એટલે આ 4 ફેક્ટોરિયલ ઉડાડ્યા, આ 6 ઉડાડ્યા, બેને ક્યાંક ઉડાડી દઈએ ને, અહીંયા ઉડાડી દે. હાલો 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 4 ગુણ્યા 7 ગુણ્યા 5, 13, 86, 00. એ છોકરાઓ, આ ગુણાકાર હું આમાંથી જોઈને લખું છું ને, તમે જરા કેલ્સી લઈને ટેલી કરી લેજો. બને ક્યારેક ટેક્સ્ટબુકમાં પ્રિન્ટ મિસ્ટેક હોય, આપણે એના માટે ભલે સમય નથી બગાડતા, પણ તમે કેલ્સી લઈને ટેલી કરી લેજો જરાક. આ ગુણાકાર બધા બધા સ્વરો એક સાથે આવે. બધા સ્વરો એક સાથે આવે. આવું અગાઉ આપણે ગણી ગયા છીએ, પણ પુનરાવર્તન નહોતું, એટલો ફેર. હવે તમને જે અક્ષરો આપ્યા છે એમાં સ્વર ગણીએ. તમે પહેલેથી જુઓ, 1, 2, 3, 4 અને 5. ઈ 4 વખત અને એક આઈ, આટલા સ્વર થયા ને. આપેલા શબ્દમાં સ્વર ક્યાં ક્યાં? તો કે ઈ 4 વખત, 1, 2, 3, 4 વખત, અને આઈ 1 વખત. ઓકે, આ 5 સ્વરને એક અક્ષર તરીકે ગણીએ. ટોટલ કેટલા હતા? 12. એમાંથી 5 નીકળી ગયા. બાકીના 7 અક્ષરો હવે પુનરાવર્તન કોનું છે? તો કે ઈ નીકળી ગયા, અહીં ભેગા કરી દીધા ને. એટલે એન 3 વખત અને ડી 2 વખત. એન 3 વખત, ડી 2 વખત. બરાબર? તો 5 સ્વર, એનો એક અક્ષર ગણ્યો ને. બાકીના 7 એ 8 અક્ષરોની ગોઠવણ કરવાના પ્રકાર. તેથી 5 સ્વર, થોડુંક સ્પષ્ટ કરીને લખું.
5 સ્વરને એક અક્ષર તરીકે ગણતા 7 + 1 એટલે 8. એ 7 + 1 મેં ચાઈને લખ્યા છે, 7 બાકીના, અને 5 સ્વર જે ભેગા કરવાના છે, એક પેટીમાં પૂરી દેવાના છે. આવું આવ્યું હતું ને અગાઉ, એ બધાને દોરી લઈને બાંધી દો એમ. એટલે 5 સ્વરને એક અક્ષર તરીકે ગણતા 7 + 1 8 અક્ષરો ના 8 અક્ષરોમાં એન, પાછું રિપીટ કરું છું આખું 3 વખત, ડી 2 વખત હોવાથી ક્રમચયોની સંખ્યા ટોટલ કેટલા? 8, અને છેદમાં 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. એનું સાદુરૂપ કરવાનું. હજી ઓલા 5 સ્વરને તમે એક પેટીમાં પૂરીને રાખ્યા, એટલે લાઈનમાં ગોઠવવાના, ક્રમચયમાં ઢગલો નહીં કરી દેવાનો. તો એ 5 પાછા અંદરો અંદર એના સ્થાન ફેર કરે ને, એ અંદરો અંદર આડાવડા થાય ને. બરાબર? આપણે કોઈ 3 વિદ્યાર્થીઓને કંઈક તમારે અહીંયા મારી સામે પહેલી બેન્ચે બેસવાનું છે, આપણે એમ કીધું છે કે 3 ને પહેલી બેન્ચે મારી સામે બેસવાનું છે. એ 3 આડાવડા ગમે તેમ ગોઠવાય ને પાછા, એ 3 પહેલી બેન્ચ ઉપર જોઈએ. તો આ 5 ભેગા જોઈએ, એ આડાવડા ગમે એમ ગોઠવાય. તો એ 5 સ્વરોની અંદરો અંદર ગોઠવણ, પરસ્પર ગોઠવણ, તેમજ 5 સ્વરોની પરસ્પર ગોઠવણના પ્રકાર. એટલે આમ તો 5 ફેક્ટોરિયલ થાય, પણ એ 5માં ઈ 4 વખત છે, તો અપોન 4 ફેક્ટોરિયલ. તો હવે કુલ પ્રકાર ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે એનો ગુણાકાર થાય. 8 ફેક્ટોરિયલ અપોન 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ, એના ગુણાકારમાં 5 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ. હવે સાદુરૂપ કરીએ નિરાતે. ચલો 8 ફેક્ટોરિયલ લખું છું, 8 7 6 5 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલનું મૂલ્ય 2. 5 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ આવડે ને? શું વધે? ખાલી 5 ગુણ્યા 5. આ 3 ફેક્ટોરિયલ ઉડાડી દીધા, આ બે ને અહીંયા ઉડાડી દઈએ. બરાબર? તો એ બધાનો ગુણાકાર 16,800. હજી આપણા પ્રશ્નો પૂરા નથી થયા, હજી 2 પ્રશ્નો છે. ત્રીજો પ્રશ્ન, બધા સ્વરો એક સાથે ન આવે. બધા સ્વરો એક સાથે ન આવે તે રીતે ગોઠવણ કરવાના પ્રકાર અથવા ક્રમચયોની સંખ્યા. હવે એ આપણે નહીં ગણવું પડે. શું કામે? તમે કુલ ક્રમચયોની સંખ્યા ગણી લીધી છે, એમાંથી બધા સ્વર સાથે હોય એવા પ્રકાર છે એ ગણ્યા, એ બાદ કરી નાખો, તો બાકી વધ્યા એમાં બધા સ્વર સાથે નહીં હોય. કુલ પ્રકાર માઇનસ બધા સ્વર સાથે હોય તેવા પ્રકાર. કુલ પ્રકાર છે 1663200, એમાંથી બાદ 16800 બાદ બાકી કરવી. એમ ના રે ના, એના જ કરાય ને. તમે ચેક કરજો 100%.
16464000. આ પ્રશ્ન હેલો થઈ ગયો કા બે ગણતરીના સંદર્ભમાં હતો એટલે, નહીતર તમારે ગણવું પડે ને, બધા કુલ પ્રકાર ગણવા પડે. ત્રીજો ચોથો પ્રશ્ન, સોરી પેજ ફરી ગયું ને. હા, શું છે ચોથો પ્રશ્ન? આઈ થી શરૂ થાય અને પી માં અંત પામે. નંબર 4, આઈ થી શરૂ થાય અને પી માં અંત પામે. એટલે પેલો અક્ષર આઈ, છેલ્લો પી. ચોખ્ઠા કરીએ ને, ઈ હેલું પડે સમજવામાં ભાઈ. અહીંયા આઈ. ટોટલ કેટલા અક્ષર હતા આપણી પાસે? 12. 2 વયા ગયા ને, તો બાકીના 10 અક્ષરો. અચ્છા, એમાં પુનરાવર્તન કોનું કોનું હતું એ પાછું જોઈ લઈએ. એવું મોઢે યાદ ના હોય પછી. હા, એમાં એન 3 વખત, ઈ 4 વખત આવ્યો હતો અને ડી 2 વખત. એટલે આઈ રિપીટ નથી થયો, પી એ પણ રિપીટ નથી થયો. તો એન 3 વખત, ડી 2 વખત અને ઈ 4 વખત. આ વચ્ચેના હજી છેલ્લે પી લખવાનો છે. હા, છેલ્લો અક્ષર પી છે. તમે જે સ્પેલિંગ બનાવો ને એમાં પહેલો અક્ષર આઈ હોય અને છેલ્લો અક્ષર પી હોય. આમ ગોઠવણ થઈ. આવા કુલ પ્રકાર આ પ્રશ્ન પ્રમાણેના. જો આ નિશ્ચિત ગોઠવણ, બરાબર. આ પણ નિશ્ચિત ગોઠવણ. અહીંયા 10 માંથી પુનરાવર્તન એટલે 1, આ આઈ ના 1 ગુણ્યા 10 ફેક્ટોરિયલ અપોન 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ પાછા ગુણ્યા 1 ઇકોના પી ના. ઓકે, 10 ફેક્ટોરિયલ લખું, એક ને એક આ પહેલો ને છેલ્લો એક ગુણાકારમાં તો ન લખીએ તો ચાલે ને. 10, 9, 8, 7, 6, 5, છેલ્લે 4 ફેક્ટોરિયલ થી અટકાવી દેશું. એના છેદમાં 3 ફેક્ટોરિયલ 6, 2 ફેક્ટોરિયલ 2 ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. એટલે આ 4 ફેક્ટોરિયલ ઉડી ગયા, આ 6 ઉડી ગયા અને અહીંયા ઉડાડી દો, બરાબર ને. હવે એનો ગુણાકાર ને એ સમય થોડો બગાડે, નથી બગાડે ને. 12 600. ચેક કરી લેજો, વેરીફાઈ કરી લેજો. ઓકે, તો અહીંયા આપણા ઉદાહરણોની વાત પૂરી થઈ. હવે સ્વાધ્યાયમાં જે દાખલાઓ આ પ્રકારના આપણે બાકી મૂક્યા હોય એની વાત એ સમજી લઈએ. સ્વાધ્યાય 7.3. એમાં 10મો અને 11મો એ 2 દાખલા બાકી છે. બાકી બધા કમ્પ્લીટ થઈ ગયા છે. સ્વાધ્યાય 7.3 એમાં 10મો દાખલો. મિસિસિપી શબ્દના કેટલા ભિન્ન ક્રમચયોમાં 4i સાથે નો આવે? સ્પેલિંગમાં ધ્યાન રાખજો, અઘરો છે. MI SSI PI.
2, 4, 6, 8, 10 ને 11 શબ્દના કુલ 11 અક્ષરોમાં એમ રિપીટ નથી થતો. આઈ 1, 2, 3 ને 4 વખત, આઈ 4 વખત, પછી એસ 4 વખત અને પી એ 2 વખત. એટલે 4 ને 4 8 ને 2 10. એમ એકલો વૈધો બિચારો. આપણો પ્રશ્ન શું છે? 4 આઈ સાથે ન આવે, બધા સ્વર સાથે ના આવે. દાખલો હમણાં ગણ્યો તો કુલ ગોઠવણમાંથી બધા સ્વર સાથે આવે એ બાદ કરી નાખાય ને. એટલે અહીંયા શું કરશું આપણે? 4 આઈ ને સાથે રાખી અને ગોઠવણના પ્રકાર ગણશું. ટોટલ કેટલા શબ્દો બને એ ગણી લેશું અને પછી તફાવત. તો આપેલા શબ્દના અક્ષરોથી કુલ 11 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. 11 ફેક્ટોરિયલ એટલે 11, 10, 9, 8, 7, 6, 5, 4 ફેક્ટોરિયલ છેદમાં એક 4 ફેક્ટોરિયલ એમ રાખીએ, બીજા 4 ફેક્ટોરિયલ નું મૂલ્ય લખી નાખી એટલે છેદ ઉડી જાય ને. 4 તેરી 12 દુ 24 અને 2 ફેક્ટોરિયલ એટલે 2. એટલે જો આ 4 ફેક્ટોરિયલ ઉડી ગયા, 24 દુ 48, 6 8 48. હાલો એ ઉડાડી દીધા. હવે ગુણાકાર કરવો પડે ને, હવે તો કરવો જ પડે ને. હવે આપણી પાસે ઉદાહરણ નથી, બરાબર ને? તો ગણી નાખીએ. ચાલો ને, મારી પાસે મોબાઈલ છે, એમાં કેલ્સી હોય ને, એટલે એમાં કરી નાખીએ, આપણે લખી નાખીએ પછી, બરાબર? ઓકે. 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 7 અને ગુણ્યા 5 એટલે એ આવ્યા 34,650. બરાબર? હવે આપણો પ્રશ્ન શું હતો એમાં? કે 4 આઈ સાથે ન આવે. હવે 4 આઈ સાથે હોય એ પ્રકાર ગણીએ. 4 આઈ ને એક અક્ષર તરીકે ગણતા, 4 આઈ નો એક અક્ષર ગણી લઈએ આપણે, જેમ હમણાં પેલા 5 સ્વરનો એક અક્ષર ગણ્યો હતો ને એવી રીતે 4 આઈ ને એક અક્ષર તરીકે ગણતા, એટલે બાકી કેટલા વિધા? 7. બાકીના 7 અક્ષરો સહિત કુલ 8 ની ગોઠવણ કરવાની થઈ ને. બાકી વિધા 7 અને આઈ નો એક અક્ષર. આઠ અક્ષરો. હવે એમાં પુનરાવર્તન આઈ નું નીકળી ગયું, બધા ભેગા થઈ ગયા ને. તો બાકીના જે 7 છે એમાં આઈ તો છે નહીં. તો એસ છે એ 4 વખત, એસ 4 વખત અને પી 2 વખત. 4 આઈ ની એક અક્ષર તરીકે ગણી લઈએ, બાકીના 7 એટલે ટોટલ 8 અક્ષરો, જેમાં એસ 4 વખત, પી 2 વખત છે. તેના ક્રમચયોની સંખ્યા એટલે 8 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. 4 દુ 8, 8 8 ગયા 1. ન થાય, ફેક્ટોરિયલમાં ભાગાકાર ન થાય. 8 7 6 5 4 ફેક્ટોરિયલ એના છેદમાં
4 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલનું મૂલ્ય 2 જ થાય, બરાબર. આવડાડી દીધા. આને અહીંયા ઉડાડી દઉં. 7 છક 42 અને 5 ચોક 20, 42 દુ 84. એટલે આ પ્રકાર કેટલા થયા? ટોટલ 840. પછી બાકી છે ઓલા 4i, એ અંદરો અંદર પાછા આડાવડા થશે ને, પણ એ એક જ પ્રકાર થાય, કારણ કે 4i આઈડેન્ટિકલ કહેવાય ને. એ આડાવડા બેસે તો એમાં કઈ અલગ ગોઠવણ થોડી થાય ને. નથી મૂવીમાં ટ્વિન્સ હોય, બે એક સરખો ફેસ હોય, તો એવા બે વ્યક્તિઓની આડાવડી ગોઠવણ કરો તો એક જ ગોઠવણ થાય ને. એમાં અહીંયા 4 વ્યક્તિઓનો ફેસ સમાન છે, આઈડેન્ટિકલ છે, તો એને તમે ગમે એમ બેહાડો, એ તમને એક જ ગોઠવણ લાગવાની છે. તેમજ 4i ની પરસ્પર ગોઠવણના પ્રકાર. 4 અક્ષર છે ને એટલે 4 ફેક્ટોરિયલ, પણ એ 4 રિપીટ થાય છે. આપણે વ્યાખ્યા લખીએ ને, જો ભિન્ન હોય તો બાકીના ભિન્ન હોય તો બાકીના કોઈ ભિન્ન રહેતા જ નથી, બરાબર. તો અપોન 4 ફેક્ટોરિયલ માટે 4i સાથે હોય તેવી ગોઠવણના કુલ પ્રકાર. એટલે 840 ગુણ્યા 1 કરવાના રહ્યા ને. ગણો ગણો કેલ્સીમાં ગણો. પણ આપણો પ્રશ્ન શું હતો? 4i એક સાથે ન હોય, તો ટોટલમાંથી એને બાદ કરી નાખો. માટે 4i સાથે ન હોય તેવા ક્રમચયોની સંખ્યા અથવા ગોઠવણના પ્રકાર. એટલે 34650 એમાંથી 840 બાદ કરવાના. કરી નાખીએ, હાલો. 0, 5 માંથી 4 ગયા 1, 10 ને 6 16, 8, અહીંયા કેટલા વધ્યા? 33. એટલે ટોટલ પ્રકાર કેટલા થયા? 33810, બરાબર. ઓકે. એના પછી સ્વાધ્યાયનો 11મો દાખલો. એમાં પણ કંઈક પુનરાવર્તનની વાત છે, જોઈ લઈએ. અગિયારમો દાખલો. પરમ્યુટેશન્સ, ક્રમચય એનું અંગ્રેજી. શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે નીચેના વિકલ્પોમાં કરી શકાય? પેલા તો સ્પેલિંગ એમાં જે આપ્યો છે એ જોઈ લઈએ. PERMU TATIONS, પરમ્યુટેશન્સ. પેલા તો ટોટલ કેટલા છે એ ગણી લેશું ને. 2, 4, 6, 8, 10 ને 12 શબ્દના કુલ 12 અક્ષરોમાં. પુનરાવર્તન કોનું કોનું છે એ જોઈ લઈએ. જેને પી રિપીટ નથી થયો, ઈ નહીં, આર નહીં, એમ નહીં, યુ નહીં, ટી ખરો તો કે હા, ટી 2 વખત. એ રિપીટ થયો છે નહીં, આઈ નહીં, ઓ નહીં, એન નહીં, એસ નહીં. તો એમાં જુદા જુદા પ્રશ્નો છે, પણ આપણે કુલ પ્રકાર ગણી નાખીએ. ભલે એમાં કઈ માંગ્યું ના હોય તો. ક્રમચયોની કુલ સંખ્યા ગુણાકાર કરી નાખશો ને તમે. 12 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ એટલે 12, 11, 10,
9 8 7 6 5 4 3 ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. ઓહો, કેવડો મોટો ગુણાકાર આવ્યો ને. ગણી હાલો ને આપણે. હા, એમાં પૂછે તો ગણવું પડે ને, એવું થોડું હાલે. એને તમે ઇગ્નોર તો ના જ કરી શકો ને. એટલે આપણે એ પણ ગણી લઈએ. એલસી છે જ આપણી પાસે. ઓકે, જોતા જાઓ. 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3. ટ્રુ ફેક્ટોરિયલ ઉડી ગયા ને. ઓહો, સરસ, કેવડો મોટો ફિગર છે છોકરાઓ. 2 3 9 500 800. વાહ, ગુડ. હવેના પ્રશ્નો લઈએ. આ તો વધારાનો જવાબ આપણે ગણ્યો હતો. પહેલો પ્રશ્ન, પી થી શરૂ થાય અને એસ માં અંત પામે કેટલા શબ્દો? પી થી શરૂ થાય અને એસ માં અંત પામે. આવો પ્રશ્ન છે આપણો. ઓકે, જોઈ લે. હાલો આપણે એને આ રીતે સમજીએ. પહેલો અક્ષર પી, ટોટલ કેટલા હતા? 12. છેલ્લે એસ મૂકવાનો, છેલ્લે વચ્ચે વૈધા 10, અને એમાં પુનરાવર્તન ટી નું છે. બાકીના 10 અક્ષરો, અને એમાં ટી છે એ 2 વખત છે ને. છેલ્લે કોણ જોઈએ? એસ. ઓકે, તો ક્રમચયોની સંખ્યા અથવા કુલ પ્રકાર, ગોઠવણના કુલ પ્રકાર એટલે કે ક્રમચયોની સંખ્યા. બાકીના અક્ષરો ટોટલ કેટલા? 12 હતા ને, 10. સ્પષ્ટ હોય તો તમને મજા આવે ને ગણવાની. આ 1 into 1 નથી લખતો હવે, એનાથી કઈ ફેર પડવાનો નથી ગુણાકારમાં. 10 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ એટલે 5 ફેક્ટોરિયલ નહીં હો. 10 9 8 7 6 5 4 3 2 ફેક્ટોરિયલ એના છેદમાં 2 ફેક્ટોરિયલ. એટલે 2 ફેક્ટોરિયલ તો ઉડી જવાના ને. તો બાકીનો ગુણાકાર એ આપણે કરી નાખીએ. એલસીમાં એ ગુણાકાર ચેક કરી લઈએ, પછી તમે જવાબ સાથે ટેલી કરી લેજો. બરાબર? ચાલો ગુણાકાર જોતા જઈએ. 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા નહીં 3 સુધી છે. 2 ફેક્ટોરિયલ ઉડી ગયા ને. ઓકે, 18 144 એનો જવાબ થયો. પછીના જે કંઈ પ્રશ્નો હોય એ જોઈ લઈએ. એનો બીજો પ્રશ્ન, બધા સ્વર સાથે હોય. બધા સ્વર સાથે હોય. હવે આમાં સ્વર કોણ કોણ છે? હાલો ગોતો. આપણે યાદી જ કરી લઈએ. ચલો, પેલા તો ઈ. સ્પેલિંગ જોતા જાઓ. ઈ. આગળ ચાલો
યુ, આગળ ચાલો એ, આગળ ચાલો આઈ, ઓ, પાંચે પાંચ આવી ગયા. હવે એ પાંચ ભેગા હોય, આ પાંચ સ્વરને એક અક્ષર તરીકે ગણતા. પાંચ નીકળી ગયા, ટોટલ કેટલા હતા? 12, એટલે 7 વધ્યા ને. બાકીના 7 અક્ષરો સહિત કુલ 8 અક્ષરો. એમાં ઓલો ટી 2 વખત છે, ઈશ્વરમાં ના આવે ને. ની ગોઠવણના પ્રકાર અથવા ના ક્રમચોની સંખ્યા બે એક જ છે. ના ક્રમચની સંખ્યા 8 થયા ને ટોટલ, 8 ફેક્ટોરિયલ. અને એમાં ઓલો ટી 2 વખત હતો, બરાબર? હા, પણ હજી ઓલા 5 સ્વરને ગોઠવવાના છો. એની અંદરો અંદર ગોઠવણ થાય ને, એમાં કોઈ પુનરાવર્તિત નથી. તેમજ 5 સ્વરની અંદરો અંદર અથવા પરસ્પર ગોઠવણના પ્રકાર, એટલે કેટલા થાય? 5 ફેક્ટોરિયલ. તો ક્રમચયોની કુલ સંખ્યા, ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત એમ કે છે કે આનો ગુણાકાર કરો. 8 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 5 ફેક્ટોરિયલ. આપણે એક કામ કરીએ, 5 ફેક્ટોરિયલને લખીએ વિસ્તરણમાં. 5 એ ટૂંકું થાય ને, એટલે 5 4 3 2 ફેક્ટોરિયલ, એના છેદમાં 2 ફેક્ટોરિયલ, એટલે 2 ફેક્ટોરિયલ ઉડી ગયા. 8 ફેક્ટોરિયલ આપણે ગણ્યા છે. 7 ફેક્ટોરિયલ એટલે કેટલા? 5040, એને ગુણ્યા 8 એટલે 40 32 0. 8 ચોક 32 ને 8 પંચા 40, એટલે ઈ 40 32 0, 5 ચોક 20, 20 તેરી 60 ગુણ્યા 60. એ ગુણાકાર આપણે મોબાઈલમાં કેલ્સીને પૂછી લઈએ, બરાબર ને, કેટલો આવે? ચાલીસ 320 એને ગુણ્યા 60, 24 19 200. જવાબ ટેલી કરતા જાજો પાછળથી. હજી એક પ્રશ્ન છે, ત્રીજો. પી અને એસ ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોય. પી અને એસ ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોય. આપણે કામ કરીએ, કાલના દિવસ પૂરતું તમને વિચારવા માટે આપીએ. કાલે એનો જવાબ આપીશ તમને. એને આની સાથે કોઈ સંબંધ નથી ને, આની સાથે એને કોઈ સંબંધ નથી. પી અને એસ ની વચ્ચે 4 મૂળાક્ષર મૂકવાના છે. તમે વિચારજો એનો જવાબ, એટલે ફાઇનલ આન્સર નહીં, તો પાછળ લખેલો હોય. પ્રશ્નનો જવાબ કેમ આપશું એ વિચારજો. એટલે અહીંયા આપણી ક્રમચયની વાર્તા એ પૂરી થઈ. હવે છેલ્લો ટોપિક રહ્યો છે સંચય, બરાબર? તો આવતા લેક્ચરમાં આપણે એની વાત કરશું, એના સૂત્રોની ને એ બધી વાત સમજશું. ત્યાં સુધીમાં તમને એક પ્રશ્ન વિચારવા આપ્યો છે, તમે વિચારજો. ઓકે.